મિત્રો ઘણા બધા લોકો કહેતા હશે કે અમારા વિડીયો યુટ્યુબ આગળ શેર કરતું નથી કોઈ લોકોને મિત્રો મતલબ આપણા વિડીયોમાં વ્યૂઝ નથી મળતા, ચેનલ ડાઉન છે। તો મિત્રો એવું ખાસ હોતું નથી। તમારી ચેનલની અંદર ગમે તેટલા સબસ્ક્રાઇબ હોય એનો મતલબ એમ નથી કે આપણા બધા સબસ્ક્રાઇબ મિત્ર આપણી વિડીયોને જોતા હોય। તમારા જે વિડીયોની અંદર વ્યૂઝ મળતા હોય ને એ બધા વ્યૂઝ નવા હોય અને બધા નવા સબસ્ક્રાઇબ મિત્ર હોય। તમે આ વિડીયોને પૂરેપૂરો જોશો એટલે તમને ખબર પડી જશે। તમારા વાયટી સ્ટુડિયોની અંદરથી તમને ખબર પડશે કે તમારો જે વિડીયો છે યુટ્યુબ હોમ પેજ ઉપર આગળ મોકલે છે કે નહીં, કે તમારો જે વિડીયો છે તમારા ખુદના સબસ્ક્રાઇબ મિત્ર જુએ છે કે અન્ય સબસ્ક્રાઇબ મિત્ર જુએ છે। બસ વિડીયોમાં ધ્યાન આપજો અને ચેનલની અંદર નવા હોય ને તો ખાસ આપણી ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો। યુટ્યુબને લગતી દરેક માહિતીના વિડીયો તમને છે ને ગુજરાતીમાં મળી રહેશે। તો આપણે વિડીયોની આપણે શરૂઆત કરીએ કે તમારે એ ચેક કરવાનું છે કે તમારા ચેનલની અંદર સબસ્ક્રાઇબ ભલે ગમે તેટલા હોય। સમજી લો કે આપણી ચેનલની અંદર આપણે જોઈ રહ્યા છો આ ચેનલમાં મારા 50,000 સબસ્ક્રાઇબ છે, પણ એનો મતલબ એમ નથી કે મારા જે વિડીયોમાં જે વ્યૂઝ મળી રહ્યા છે એ આપણા સબસ્ક્રાઇબ મિત્રો જુએ છે, નહીં મિત્રો। બધા અલગ અલગ અને નવા સબસ્ક્રાઇબ મિત્રો હોય છે। ઘણા બધા લોકો એવું વિચારતા હોય છે કે આપણે જે પણ વિડીયો બનાવીએ છીએ ડેલી એકનો એક વિડીયો શું બનાવીએ, ડેલી આપણા નવા સબસ્ક્રાઇબ મિત્રો એકના એક કઈ રીતે જોઈએ, નહીં મિત્રો। તમે જે પણ વિડીયો બનાવો છો ને બધા જે પણ વ્યૂઝ આપણા જોતા હોય ને બધા અલગ અલગ સબસ્ક્રાઇબ મિત્રો હોય, એકના એક ના હોય। હવે આપણને કઈ રીતે ખબર પડે છે કે આપણા સબસ્ક્રાઇબ મિત્રો વિડીયો જોવે છે કે અન્ય લોકો જોવે છે અને કયા કયા મતલબ દેશમાં આપણી વિડીયો જોવરાતી હોય છે એ પણ તમને અહીંથી જોવા તો મળતું જ હોય છે। પણ આપણે તો મેઇન પોઈન્ટ એ છે કે આપણી ચેનલના વિડીયો હોમ પેજ ઉપર કઈ કઈ જગ્યાએથી સર્ચમાં જાય છે। અહીંયા તમને જોવા મળશે દર્શકો તમને કેવી રીતે મતલબ શોધે છે। મતલબ આપણા જે વિડીયો છે યુટ્યુબરો ગમે તે સબસ્ક્રાઇબ મિત્રો સર્ચ કરીને આપણા વિડીયોમાં જે પણ લોકો સર્ચ કરતા હોય ત્યાં આગળ આપણી વિડીયો કઈ રીતે જાય છે અને કઈ રીતે આપણા વિડીયોમાં વ્યૂઝ આવે છે તે મિત્રો તમને અહીંયા વાયટી સ્ટુડિયોની અંદરથી જોવા મળી રહેશે। અહીંયા વાયટી સ્ટુડિયોને તમે ઓપન કરશો એટલે ઉપર 4 ઓપ્શન મળશે, ઓવરવ્યૂ, કન્ટેન્ટ, ઓડિયન્સ અને અહીંયા 3 ઓપ્શન છે। એમાં જે કન્ટેન્ટ બીજા નંબરનું જે ઓપ્શન છે એના ઉપર તમે ક્લિક કરશો એટલે ખાસ તમને મિત્રો અહીંયા બીજા નંબરના ઓપ્શન ઉપર જોવા મળશે કન્ટેન્ટ, અને સૌથી નીચે તમે આવી રીતે ક્લિક કરશો એટલે તમને અહીંયા ઓપ્શન મળશે શોર્ટ ફીડ, યુટ્યુબ શોધ અને સુવિધાઓ અને બ્રાઉઝ અને સૂચવેલ અને અન્ય। તો આ જે અહીંયા ગુજરાતીમાં લખેલું છે મિત્રો જો દર્શકો તમને કઈ રીતે મતલબ સર્ચ કરે છે તો આપણે એ ઓપ્શન ઉપર ક્લિક કરી દઈએ। હવે જેવું તમે એના ઉપર ક્લિક કરશો એટલે મિત્રો અલગ અલગ અહીંયા તમને ખાસ જોવા મળી રહ્યું છે કઈ કઈ જગ્યાએથી તમને વધારે વ્યૂઝ મળી રહ્યા છે, કઈ રીતે મળે છે અને કઈ રીતે જો અહીંયા ખાસ તો અહીંયા મેન છે મિત્રો શોર્ટ ફીડ 90% છે, યુટ્યુબ શોધ એટલે કે સર્ચ, લોકો સર્ચ કરે ને તો પણ તમારી વિડીયો લોકો પાસે જાય છે, નથી જતી એવું નથી। જો સૂચવેલ વિડીયો અને ચેનલ પેજ, અન્ય યુટ્યુબ સુવિધાઓ અને સાઉન્ડ પેજ, આ ફીચર તમને મળે છે વાયટી સ્ટુડિયોનું। અહીંયા જો અહીંયા એનાલિસ્ટ ઉપર તમે ક્લિક કરશો એટલે આ ફીચર તમને જોવા મળે છે। હવે સાઈડમાં ઓપ્શન છે ઓડિયન્સ, આપણે ઓડિયન્સ ઉપર મિત્રો ક્લિક કરીએ એટલે ઓડિયન્સ મિત્રો ખાસ કરીને મિત્રો અહીંયા તમને જોવા મળશે। જો અહીંયા ઓડિયન્સ ઉપર ક્લિક કરીએ એટલે જુઓ અહીંયા તમારા વિડીયો છે કયા કઈ જગ્યાએ મતલબ જોવરાય છે, તો ભારત છે, ઇન્ડોનેશિયા છે અને બાંગ્લાદેશ। આવી રીતે મિત્રો ખાસ ચેક કરો। એવું નથી કે તમારા વિડીયો કોઈ નથી જોતો મિત્રો, નહીં, તમારા ખાલી સબસ્ક્રાઇબ મિત્રો તમારા વિડીયોને જોતા ના હોય પણ અન્ય નવા જે સબસ્ક્રાઇબ મિત્રો છે ને એની પાસે તમારી નોટિફિકેશન એટલે હોમ પેજ ઉપર આપણો વિડીયો જતો હોય ને તો જ આપણને નવા વ્યૂઝ મળવાના છે। હવે મેં તમારી ચેનલને સબસ્ક્રાઇબ કરેલી છે, મારી પાસે તો નોટિફિકેશન મળે જ છે, પણ હું વિડીયો જોઉં છું કે નથી જોતો એ તમને થોડી ખબર છે। પણ જે લોકો પાસે ચેનલને તમારી સબસ્ક્રાઇબ નથી કરેલી એમની પાસે નોટિફિકેશન જાય છે એને કહેવામાં આવે છે નવા વ્યૂઝ। અને નવા વ્યૂઝ માટે અહીંયા પહેલા નંબરનું જે ઓપ્શન છે મિત્રો કન્ટેન્ટ, એના ઉપર તમે ક્લિક કરશો એટલે ઉપર જ તમને જોવા મળશે જો નવા દર્શકો કેટલા છે, જૂના દર્શકો કેટલા છે અને નિયમિત દર્શકો કેટલા છે એ જોવા મળશે, અને ખાસ કરીને સબસ્ક્રાઇબ કરવાવાળા સબસ્ક્રાઇબ મિત્રો કેટલા છે એ બધું મિત્રો તમને અહીંથી જોવા મળશે। તમને વિડીયોમાંથી સબસ્ક્રાઇબ મળેલા છે, શોર્ટ વિડીયોમાંથી મળેલા છે, અન્ય જો નિયમિત દર્શકો કેટલા છે એ જોવા મળશે અને આ બધા નવા। હવે તમે મિત્રો એક દાખલો છે કે આના ઉપર ક્લિક કરી અહીંયા લખેલું છે નિયમિત દર્શકો, મતલબ ડેલી જોવાવાળા એક પણ સબસ્ક્રાઇબ મિત્ર નથી, બરાબર। સબસ્ક્રાઇબ કરેલી ચેનલને છે તોય મતલબ અહીંયા નિયમિત કાયમ જોવાવાળા આપણા સબસ્ક્રાઇબ મિત્રો કોઈ છે જ નહીં। હવે તમે સાઈડમાં ક્લિક કરો નવા દર્શકો, તો બધા નવા દર્શક મિત્રો છે જે આપણે વિડીયોની જોઈ રહ્યા છે। હવે તમે વિચાર કરી લો, તમે એવું વિચારતા કે આપણી વિડીયો યુટ્યુબ આગળ હોમ પેજ ઉપર મોકલે છે કે નહીં, તો અહીંયાથી તમને ખબર પડે કે ડેલી જોવાવાળા આપણા કોઈ પણ સબસ્ક્રાઇબ મિત્રો નથી, બધા નવા સબસ્ક્રાઇબ મિત્રો છે। એનો મતલબ એ છે કે આપણી જે વિડીયો છે યુટ્યુબ આગળ હોમ પેજ ઉપર મોકલે છે, નથી મોકલતું એવું નથી। અહીંયાથી તમને ખાસ ખબર પડી જશે। માત્ર તમારે છે ને રેગ્યુલર યુટ્યુબની અંદર જે પણ કન્ટેન્ટ
કન્ટેન્ટની અંદર તમે વિડીયો મૂકતા હોય છે ને એવી રીતે તમારે વિડીયો છે ને ડેલી મૂકતું રહેવાનું છે. કઈ વિડીયો વાયરલ થાય ને મિત્રો એનું કોઈ નક્કી હોતું નથી, પણ એક નક્કી છે કે ટાઈમ ટુ ટાઈમ તમે જે પણ મિત્રો આપણે કોઈ પણ જોબ કરતા હોય ને તો ટાઈમ ટુ ટાઈમ આપણે જઈએ ને તો જ આપણને પગાર મળે છે. એવી રીતે યુટ્યુબની અંદર છે ને મિત્રો ડેલી જે ટાઈમે કે ગમે તે એક વિડીયોની શરૂઆત કરી છે તો ડેલી મતલબ વિડીયો અપલોડ કરવાનું 100% રાખો. તમે મારી વિડીયો જોતા હશો મિત્રો કે જ્યાંથી માંડીને મેં યુટ્યુબ ચેનલ બનાવી ત્યારથી માંડીને બને ત્યાં સુધી મેં ડેલી વિડીયો અપલોડ કરવાની કોશિશ કરી છે. ભલે આપણે ખેતીવાડીનું કામ કરીએ છીએ તે છતાં પણ ડેલી ટાઈમ કાઢીને આપણે વિડીયો બનાવવાની કોશિશ કરી છે. ત્યારે મિત્રો આપણી ચેનલની અંદર આ 50,000 સબસ્ક્રાઈબ થયા છે. અને બાકી શોર્ટ વિડીયોની અંદર મિત્રો 50,000ની મિલિયનો સબસ્ક્રાઈબ બનાવવા છે ને એકદમ રમતની વાત છે. પણ જો લોંગ વિડીયોમાં મિત્રો છે ને 50,000 મિત્રો સબસ્ક્રાઈબ બનાવવા છે ને બહુ મુશ્કેલ છે. એટલે ખાસ ઓરિજિનલ મહેનત કરજો મિત્રો ખાસ, અને શોર્ટ વિડીયો બનાવો તો પણ તમારા ખુદના વિડીયો બનાવજો, જેથી મિત્રો તમારા વ્યૂઝમાં પણ તમને ફાયદો થશે, જલ્દી સબસ્ક્રાઈબ પૂરા થશે, વિડીયો આગળ યુટ્યુબ પણ શેર કરશે અને તમને અર્નિંગ પણ વધારે રહેશે. તો માહિતી તમને કેવી લાગી ખાસ કોમેન્ટ કરજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ટેકનિકલ જય ગોગાને. અને આપણા ફેસબુકને મિત્રો ખાસ ફોલો કરજો, જેમાં યુટ્યુબ પોલિસીની ઘણી બધી પોસ્ટ આપણે કરતા રહીશું મિત્રો.